નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં? અત્યારે આપણે ગામ લાઠોદરા આવી ગયા છે, જે વૈષ્ણવના હુરાપુરા છે. તો દર્શન તો આપણે કરી શકતા નથી, પણ જાણીએ થોડું ઘણું. આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છે. સરસ મજાનું મંદિર છે, સામે તમે જોઈ શકો છો. આ મંદિરનો દરવાજો છે, આપણે જે તમે જોવો છો અત્યારે આ દિવાલ છે મંદિરની. પરમ પૂજ્ય શ્રી સુરાપુરા વૈષ્ણવ પરિવારના ભાલાળા બાપા લાઠોદરા, આ એમનું મંદિર છે અને આ એમની દિવાલ છે. આપણે જે તમે અત્યારે જોઈ શકો છો, સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. આ આખી દિવાલ છે એની. આ મંદિર કેવડું મોટું છે એ તમે જોઈ શકો છો, જે આપણે સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે તમને લોકોને. ત્યારબાદ તમે જમણી સાઈડ જોવો તો સરસ મજાનો ટાંકો છે, સામે વૃક્ષો છે, એક મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે મસ્ત મજાનું. પછી એની આગળ જોવો તો પાણીનો મસ્ત ટાંકો છે. ગામ નાનું એવું ને સુંદર મજાનું પંખીના માળા જેવું નાનું ગામ છે. એમાં વૈષ્ણવ પરિવારના સુરાપુરા બિરાજે છે. ને ટાંકાની આગળ તમે જોવો તો નદી છે. બહુ બધું સારું લોકેશન છે, જગ્યા છે સારી, બરોબર. હનુમાન દાદાનું મંદિર છે, બહુ સરસ એવી જગ્યા છે જે કહેવાય. આપણે મંદિરની અંદરની જગ્યા છે, જે સામે તમે જોવો છો એ મંદિર છે. સુરાપુરા બાપાનું મંદિર છે, વૈષ્ણવ પરિવારના બાપાનું મંદિર છે, જે તમે સામે જોવો એ આ બધું અંદરનો એરિયા છે, જ્યાં એમનું અંદરનું આપણે કહી શકાય કે સામેની સાઈડ જે છે એ રસોડું વિભાગ છે બધો. આ બધું ફળિયું છે ત્યાંનું. આ તમે જો એ જો આખું ફળિયું છે બધું બાપાના મંદિરનું. સરસ મજાનો શેડ કરેલો છે, છાંયો રહે, કોઈ આવ્યા હોય શ્રદ્ધાળુઓ તો એમને કાંઈ તકલીફ ન પડે. ખૂબ મજાનો સારો એવો શેડ છે. પછી સામે જે તમે જોવો છો આ જય બાપા લખેલું ભોજનાલય, કે અહીંયા લોકોને કોઈ પણ આવ્યા હોય નિવેદ માટે આ તે, તો એના માટેનું આખું ભોજનાલય તૈયાર કરેલું. પહેલાં બહારથી વિષ્ણુ પરિવાર આવતા તો શ્રીફળ અગરબત્તી અહીંયા મળતું નહીં. જે વતનમાંથી આવ્યા હોય ત્યાંથી લઈ આવતા. અત્યારે અહીંયા ગામમાં બધી સુવિધા છે. શ્રીફળ અગરબત્તી, પછી માલ મળે છે કરિયાણાનો, બધી સુવિધા છે. અહીંયા રાત્રિ રોકાણ થાય એવું આશ્રમ જેવું છે, અને બધા આવે છે રાતે, અને રાતે અહીં રોકાય છે. અહીંયા સુવા બેહવા, નાવા ધોવાની બધી સગવડ છે. મારું નામ વૈષ્ણવ અક્ષય. અમે લાઠોદરા દર્શન કરવા આવેલા છીએ. વૈષ્ણવ વિરાજ છે, મારું નામ વૈષ્ણવ વિરાજ છે. હું જસદણથી આવું છું ને અમારે વૈષ્ણવ પરિવારના સુરાપુરા બાપા છે, ભાલાળા બાપા ને જસા બાપા છે, ને અમને એની ઉપર ખૂબ જ આસ્થા છે. ને અમે અવારનવાર અહીંયા દર્શન માટે આવતા હોઈએ છીએ. ને અમારા કામો બધાય દુઃખ આ તે જે કાંઈ તમે કહો એ અમારી શ્રદ્ધાને બધું પૂરું કરે છે. બાપાની અમારી ઉપર દયા છે, એટલે અમે દર્શન માટે આવતા હોય, અવારનવાર માટે આવી છીએ. જય બાપા. બોલું જય બાપા ભાલાળા, લાઠોદરા ગામ, તાલુકો માળી આટીના, જિલ્લો જુનાગઢ. પૂજ્ય ભાલાળા બાપાની જગ્યા 400 વર્ષ જૂની હોય, જે વડવાઓ કહેતા હતા. અહીંયા પહેલાં ખાંભી જ હતી, કંઈ હતું નહીં. બધાય પગે લાગવા આવતા વિષ્ણુ પરિવાર. પહેલાં લાઠીશેર કહેવાતું. એમાં 400-500 વર્ષ પહેલાં ડટર પટ્ટર થઈ ગયું. તે પછી અહીંયા ગામ વસ્યું લાઠોદરા, જ્યાં લઠેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે. ને બાપા ભાલાળાની જગ્યા અમુક વર્ષો પહેલાં કામ ચાલુ થયું. અત્યારે જગ્યા બહુ સરસ વહી ગઈ છે. એમાં જ્યાં જૂની પુરાણિક કહેવત છે કે બાપા ભાલાળા એક વાણિયાની જાન હતી, તેમાં સામેલ હતા. એક કાલાબાર પુરાની જગ્યા છે અહીંયા ઉધારિયા ગણેશભાઈ, એ પણ આ ધીંગાણામાં કપાણા. એક ભંગી હતા, એ પણ ધીંગાણામાં કપાતા. એ માળિયા આટીના રસ્તા ઉપર બે જગ્યા આવેલી છે, જ્યાં કાલાબાર બાપાની જગ્યા પણ વસેલી છે ને ભાલાળા બાપાની જગ્યા પણ વસેલી છે. આ જૂનો ઇતિહાસ છે. વિષ્ણુ પરિવાર પછી બાપા જાગૃત થયા ને આ જગ્યા વહાવી. બોલું.